ભારત બદલાઈ ગયો દેશ, હવે કોઈથી ગભરાય એવો ભારત રહ્યો નથી, પણ એના માટે જીતવું પડે. ખાલી બધા ભેગા થઈ અત્યારે અમેરિકાની સામે, હવે બધા ધ્યાનથી સાંભળો, મારી બાજુ નજર કરો ભાઈ, પાલાના મારો. ભારતને આગળ લઈ જવો છે કે લઈ જવો? આખા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ કયો હોવો જોઈએ? ભારત. India must be the superpower. India must be superpower. આપણે થવાનું છે, પણ સુપર પાવર એ પાનના ગલ્લાથી ના થાય. કેટલા પાની ચા પીવો, જુવા કેસરી ની આખી સોસાયટી કેસરી કરી નાખી. જુવા કેસરી કણકણમાં આવે કેસરનો સ્વાદ, ઇલાયચીનો સ્વાદ. હવે ઘરે દૂધ પાક બનાવો ને એટલે તમારે મમ્મી પપ્પાને કહેજો કે કેસર ઇલાયચી નાખવાનું જ નહીં, વિમલ જ નાખવાનું. ઇન્ડિયન સાયન્ટિસ્ટ પાવરફુલ થવા જોઈએ, ઇન્ડિયન એરોસ્પેસ પાવરફુલ થવું જોઈએ, ઇન્ડિયન એગ્રીકલ્ચર પાવરફુલ થવું જોઈએ, ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ફિલ્ડ પાવર થવું જોઈએ, ઇન્ડિયન આઈટી પાવરફુલ થવું જોઈએ. ઇન્ડિયામાં ઇલોન મસ્ક નું સ્ટારલિંક શરૂ થઈ જશે. સ્ટારલિંક ઇન્ટરનેટ. આપણી ઇન્ટરનેટની અમુક કંપનીઓ વાઇન્ડ અપ થવા માંડી. વોડાફોન ને હચ બે ભેગી થઈ ગઈ, ભેગી થઈ ગઈ. બીએસએનએલ વેન્ટિલેટર પર જીવે છે. પેલી એર ઇન્ડિયા ભારત સરકારે આપી દીધી ટાટા પાછી કેટલાય કરોડની ખોટ સાથે. તકલીફ આ છે, આવડો મોટો દેશ છે અને બુલેટ ટ્રેન આપણે કોની પાસેથી લેવાના? જાપાનની વસ્તી કેટલી છે? ઉત્તર પ્રદેશ કરતા ઓછી છે. ઉત્તર પ્રદેશ કરતા 12 કરોડ છે. 12 કરોડ વસ્તીનો જાપાન આપણને બુલેટ ટ્રેન આપશે અને આપણે ખાલી ડબ્બા બનાવવાના. શું કરીએ છીએ યાર? એ લોકોના આંખો